ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 બટક અને અઠવા પણ હંસ વિશે સમજ મેળવીશું. પાઠ 6 બટક અને અઠવા પણ હંસ. ગીત. તમને ગીત ગાવાનું ગમે છે ને? અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે. ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચી ચી, વેદ એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામરચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકતી, ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચી ચી, વેદ એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામરચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકતી. હવે અહીં શું કહેલું છે? ચકલી કરે છે હુપાહુપ અને વાંદરો કરતો ચી ચી. વેટનો એટલે એક વેટનો વાંદરો છે અને 4 ફૂટની ચકલી છે, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. હવે બાળકને કેવું સપનું આવ્યું છે કે ચકલી હુપાહુપ કરે છે અને વાંદરો ચીચી કરે છે. વાંદરો કેવો છે? 1 ફૂટનો છે, જ્યારે ચકલી 4 ફૂટની છે. વાંદરો કેવો છે? 1 વેટનો છે, આપણી વેટ જેટલો છે, અને ચકલી કેવી છે? 4 ફૂટની છે. એવું અમને સપનું આવ્યું, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, સાચું હોય કે ખોટું હોય. ચામરચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકતી. ચામરચીડિયું ફળિયામાં ચણે છે, જ્યારે કાબર કાં છે? ડાળે લટકે છે. હવે બાળકને સપનું આવ્યું છે, સાચું હોય કે ખોટું? એમાં એ શું જુએ છે? ચકલી હુપાહુપ કરે છે ને વાંદરો ચીચી કરે છે. વાંદરો 1 વેટનો છે, જ્યારે ચકલી 4 ફૂટની છે. અને ચામરચીડિયું ફળિયામાં ચણે છે અને કાબર ક્યાં લટકે છે? ડાળે લટકે છે. આમ બાળક આ સપનામાં જુએ છે. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. હવે સાચું હોય કે ખોટું, એને સપનાની દુનિયા બહુ ગમે છે. હવે સપનાની દુનિયામાં શું જુએ છે કે ઘેટું સિંહને બટકું ભરી જાય છે. ઘેટું શું કરે છે? સિંહને કડે છે. આથી ઘેટાથી સિંહણ ડરે છે. આ સાચું હોય કે ખોટું? પરંતુ મને સપનાની દુનિયા ખૂબ જ ગમે છે. અહીં સિંહને કોણ બટકું ભરી જાય છે? ઘેટું. તો આ વસ્તુ સાચું છે કે ખોટું? પરંતુ મને આ દુનિયાની સપના મને બહુ ગમે છે. પાણી ભરતી કીડી બહેનને અમે જ્યાં ગાગર દોડી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર દોડી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. હવે બાળક સપનામાં શું કરે છે? કીડી બહેન પાણી ભરવા જાય છે, ત્યાં એ બાળકે કીડીબેનનું પાણી એટલે કે તેની ગાગર દોડી દે છે, તો બધી કીડીઓ એની પાછળ દોડવા લાગે છે. આખું કીડીઓનું ટોળું એની પાછળ ભાગે છે, ત્યાં એનું સપનું પણ ભાગી જાય છે. એણે આંખ ખોલી એટલે એનું સપનું પણ પૂરું થઈ જાય છે. આમ બાળક સપનામાં સપનું જુએ છે. વાતચીત. તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? આપણે આ કવિતા જોઈ, એમાં તમને જે ગમ્યું હોય તેના વિશે લખવાનું રહેશે. તમને કેવા કેવા સપના આવે છે? તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. હવે તમને કેવા કેવા સપનાઓ આવે છે? તમારું કોઈ પણ એક સપનું તમારે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેનને સંભળાવવાનું રહેશે. કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ: ઘેટાએ સિંહને બટકું ભર્યું, તેથી અથવા કે. તેથી અથવા કે બેમાંથી એક લખવાનું રહેશે. સિંહે ઘેટાને માર્યું, સિંહણ નાસી ગઈ. ક. ઘેટાનો દાંત પડી ગયો. અહીં શું આવશે? ઘેટાએ સિંહને બટકું ભર્યું,
તેથી સિંહણ નાસી ગઈ. સાચો જવાબ શું છે? સિંહણ નાસી ગઈ. હવે સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી, આ વાતો રડાવતી હતી, આ વાતો ઊંઘ લાવતી હતી. હવે સપનાની વાતો નકલી હતી, છતાં આ વાતો કેવી હતી? આપણને ગમતી હતી. તો અહીં જવાબ શું આવશે? સપનાની વાતો નકલી હતી, છતાં આ વાતો ગમતી હતી. અહીં અને ને છતાં આપેલો છે, એમાંથી આપણે છતાં લખવાનું રહેશે. સપનાની વાતો નકલી હતી, છતાં આ વાતો ગમતી હતી. 2 નંબર. બાળકે આંખ ચોળી છતાં અથવા એટલે આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું, સપનું ભાંગી ગયું. હવે જવાબ આવશે બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. હવે 3 નંબર. મેં કીડીની ગાગર દોડી તેથી છતાં કીડી રિસાઈ ગઈ, કીડી ચકલી થઈ ગઈ, કીડી અમારી પાછળ દોડી. તો જવાબ આવશે મેં કીડીની ગાગર દોડી તેથી કીડી અમારી પાછળ દોડી. મેં કીડીની ગાગર દોડી તેથી કીડી અમારી પાછળ દોડી. હવે 4 નંબર. આ કવિતામાં વાનર એક વેટનો છે અને કે હુપાહુપ કરે છે, કલબલ કરે છે, ચીચી કરે છે. આ કવિતામાં વાનર એક વેટનો છે અને ચીચી કરે છે. આ કવિતામાં વાનર એક વેટનો છે અને ચીચી કરે છે. કવિતાના આધારે વાક્ય સુધારો. 1 નંબર. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. 2 નંબર. કીડી પાસે પાણીની ડોલ હતી. કીડી પાસે પાણીની ગાગર હતી. કીડી પાસે પાણીની ગાગર હતી. 3 નંબર. સિંહે ઘેટાને બટકું ભર્યું. જવાબ આવશે ઘેટાએ સિંહને બટકું ભર્યું. ઘેટાએ સિંહને બટકું ભર્યું. 4 નંબર. ચામરચીડિયું ઝાડ પર લટકતું હતું. જ્યારે કવિતામાં શું આપેલું છે? ચામરચીડિયું ફળિયામાં ચણતું હતું. 5 નંબર. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો જવાબ આવશે અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. ગીતમાં શું આપેલું છે? અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે વરસાદ. વરસાદમાં સાડ, વર, વડ, ડર, સાર અને સાવ આ શબ્દો બને છે. તો અહીં આપણે વાતાવરણના શબ્દો બનાવીશું. આ જે શબ્દ આપેલો છે તેના પરથી આપણે બીજો શબ્દ બનાવીશું. રણ, વાવ, વાડ, તાર. રણ, વાવ, વાડ, તાર. હવે બીજો શબ્દ છે રાજહંસ. તો તેના શબ્દો બનશે રાજ, હંસ, રાસ, જસ. રાજ, હંસ, રાસ, જસ. હવે ત્યારબાદ છે બાળપણ. બાળ, પણ, બાપ, બાણ. બાળ, પણ, બાપ, બાણ. મનપસંદ. એના શબ્દો બનશે મન, પસંદ, નમ, સંપ. મન, પસંદ, નમ, સંપ. જળકુકડી. જળ, કુકડી, કડી, જડી. આમ આપેલા શબ્દોમાંથી આપણે અન્ય શબ્દો બનાવવાના રહેશે. જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. અહીં 1 નંબર છે સરવડિયું. સરવડિયું એટલે ધીમેથી હલ્યું. હવે અહીં વાક્ય આપેલા છે જેવો તેણે બૂટ પગમાં નાખ્યો કે અંદર કશુંક સરવડ્યું. ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવડ્યું. હવે આપણે ત્રીજું વાક્ય જાતે બનાવીશું. બાળકની નીંદર ઉઠી એટલે તરત તે સરવડ્યું. બાળકની નીંદર ઉઠી એટલે તરત તે સરવડ્યું. ડોકિયું કર્યું એટલે નજર નાખી.
ડોક્યું કર્યું એટલે નજર નાખી. રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. તો હવે 3 વાક્યો આપેલા છે. ચોથું વાક્ય આપણે જાતે બનાવીશું. ઘરે મહેમાન આવ્યા હોવાથી ઝલકે રૂમમાંથી ડોક્યું કર્યું. ઘરે મહેમાન આવ્યા હોવાથી ઝલકે રૂમમાંથી બહાર ડોક્યું કર્યું. પ્રતિબિંબ અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ એટલે કે પડછાયો આપણો. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તો હવે આપણે વાક્ય બનાવીશું બીજું. સિંહે પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોયું. સિંહે પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોયું. ત્યારબાદ છે 4 નંબર. સંતાન. સંતાન એટલે પુત્ર કે પુત્રી. બટકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને છે. હવે ત્યારબાદ આપણે વાક્ય બનાવીશું. રાધિકાબેન પોતાના સંતાનને સારી રીતે સાચવતી હતી. રાધિકાબેન પોતાના સંતાનને સારી રીતે સાચવતી હતી. 5 નંબર. સુરક્ષિત, સલામત. સુરક્ષિત એટલે શું? સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર, તડકો, ઠંડી, વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. તો હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું. ઉંદર પોતાના દરમાં સુરક્ષિત રીતે રહી શકે છે. 6 નંબર. નામ પાડવું, બીજા નામે બોલાવવું. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે? કેમ? તો હવે બીજું વાક્ય બનાવીશું આપણે. ઘરમાં બાળકોને બીજું કોઈ નામ પાડીને પણ બોલાવે છે. ઘરમાં બાળકોને બીજું કોઈ નામ પણ પાડીને બોલાવે છે. હવે કદરૂપું. કદરૂપું એટલે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. વાક્ય બનાવીશું. જ્યારે કોઈ બાળક પહેલીવાર ચિત્ર દોરે ત્યારે તે ચિત્ર કદરૂપું લાગે છે. જ્યારે કોઈ બાળક પહેલીવાર ચિત્ર દોરે છે ત્યારે તે ચિત્ર કેવું લાગે છે? કદરૂપું લાગે છે. શું ઘાટું શું ઝાખું કહો. હવે શું ઘાટું છે અને શું ઝાખું છે તે કહો. 1 નંબર. શું ગુલાબી. ગુલાબી રંગનો શું હોય છે? ગાલ કે હોઠ. ગાલ ઝાખા ગુલાબી હોય, જ્યારે હોઠ ઘાટા ગુલાબી હોય છે. ગાલ કેવા હોય? ઝાખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી હોય છે. શું કાળું. વાળ કે આંખની કીકી. વાળ ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી હોય છે. વાળ કેવા હોય છે? ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી હોય છે. શું લીલું. મરચું કે પોપટ. મરચું ઘાટું લીલું હોય અને પોપટ ઝાખો લીલો. મરચું ઘાટું લીલું હોય અને પોપટ ઝાખો લીલો હોય. શું ધોળું. દૂધ કે દહીં. અહીં દૂધ અને દહીં બંને જ ઢોરા હોય. દૂધ અને દહીં બંને જ ઢોરા હોય છે. શું પીળું. લીમડાનું પાકું પાન કે પાકી કેરી. લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. ત્રણના જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ લખો. હવે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતાં બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢામાં પાણી
આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈને બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાંત થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. હવે રશ્મિને બાદ કરતા વર્ગમાં બધા બાળકો આવી ગયા હતા. સિલ્વેરાના મમ્મી આવીને બધા બાળકોની સંખ્યા ગણી અને તેમને નાસ્તો આપવા માટે ડીશ તૈયાર કરી. હવે ડીશમાં ચટણી મૂક્યા વગર બધી વાનગીઓ ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાં જે લંબચોરસ વસ્તુ હતી એના પર હતી અને તે લંબચોરસ વસ્તુને જોઈને બધા બાળકોના મોંમાં પાણી આવતું હતું. હવે સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરી અને બધા બાળકોને એક પછી એક ડીશ આપી. હવે એટલામાં નાના નાના પગલાંએ રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા હવે બાળકોની સંખ્યા કેટલી થઈ ગઈ ક્લાસમાં? 28 બાળકો થઈ ગયા. હવે બધાને નિરાંત થઈ ગઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું. હવે બધા કેવા થઈ ગયા? નિરાંત થઈ ગયા. કેમ? નાસ્તો કરીને બધાએ જોડીમાં, એટલે કે બે-બેની જોડીમાં બે છોકરાઓ સાથે રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. જોડી એટલે શું? બે વ્યક્તિ. જ્યારે બે વ્યક્તિ હોય તો તેને આપણે જોડી કહીએ છીએ. બે વ્યક્તિ, બે વસ્તુ હોય ત્યારે આપણે શું કહીએ? જોડી. આપણા બે બૂટ હોય તો આપણે શું કહીએ? બૂટની જોડી. આમ જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી. સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? 28. સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા 28 હતી. 2 નંબર. શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? ડીશમાંની લંબચોરસ વસ્તુ જોઈને બધા બાળકોના મોંમાં પાણી આવી ગયેલું. રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? ઓછી. સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? ચટણી. એક જોડી એટલે કેટલા બાળકો? એક જોડી એટલે 2 બાળકો. એક જોડી એટલે 2 બાળકો. આપેલા શબ્દમાંથી સાચા અર્થ સામે ખરું કરો. હવે પગલાં. પગલાં એટલે શું? ભીની માટીમાં બગલાના પગલાં. માણસને 2, જ્યારે પશુને 4 પગ હોય. 20 પછી 10 પગલાં ભરતા ટીસ આવે. તો આમાં સાચું આવશે 20 પછી 10 પગલાં ભરતા ટીસ આવે. સંખ્યા. 4 સખીઓ રમતી હતી. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. તો અહીં અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી અને ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. આ વાક્ય સાચા છે. ગ. બાદ. ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી. મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. બાદલ એક ગોરો હતો. તો અહીં સાચું વાક્ય છે ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા. મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે. હવે ઉમેરતા. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. તો અહીં સાચું વાક્ય છે જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું અને 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. આ વાક્ય સાચા છે, તેથી તેમાં ખરું આવશે. ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો. અહીં વાક્યો આપેલા છે તેને ક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે. રશ્મિ આવ્યો, બાળકોના મોઢામાં પાણી આવ્યું. સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. તો પહેલો નંબર આવશે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. પછી 2 નંબર આવશે બાળકોના મોઢામાં પાણી આવ્યું. 3 નંબર સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. 4 નંબર રશ્મિ આવ્યો. 5 નંબર રશ્મિ સિવાયના બધા બાળકને હવે નિરાંત થઈ. આમ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. મોટેથી વાંચો.
ચકલી ડારે બેઠી હતી, ચકા સાથે રમતી હતી. ચકલી ડારે બેઠી હતી, ચકા સાથે રમતી હતી. મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. આભાર.